કેમ છો આશાબેનો? તમારી તૈયારી બહુ સરસ ચાલી રહી હશે. આજે હવે આપણે તમારું પ્રકરણ 2 માતાની સંભાળ વિશે જોઈશું. બરાબર છે કે જેમાં પ્રશ્ન બધા માતાની સંભાળને લગતા, જેમ કે નિશ્ચય કીટનો ઉપયોગથી ગર્ભાવસ્થાનું નિદાન કેવી રીતે થાય છે, એલએમપી ઉપરથી ઈડીડી કેવી રીતે કાઢવાની છે, પૂર્વ પ્રસૂતિ સંભાળના ચાવીરૂપ એકમો કયા છે, પૂર્વ પ્રસૂતિ દરમિયાન જોખમી લક્ષણો અને તકલીફો ઓળખી યોગ્ય જગ્યાએ સંદર્ભ સેવા માટે મોકલવાના છે, પાંડુ રોગની યોગ્ય સંભાળ આપી શકાશે, જન્મ માટેનું યોગ્ય તૈયારી પત્રક, સુરક્ષિત પ્રસૂતિ વિશે જાણકારી, પ્રસૂતિ પછીની તકલીફો જાણી અને પછી એને યોગ્ય જગ્યાએ રિફર, એએનએમના સહયોગથી માતા અને બાળ આરોગ્ય પત્રક પણ તમે કેવી રીતે ભરી શકો અને આ બધાનું એમાં શું ઇમ્પોર્ટન્સ છે એ તમારે શીખવાનું છે અને એના લગતા તમને આમાં પ્રશ્ન પૂછવામાં આવશે. તો જો ભાગ 2 માં સૌથી પહેલો જે ભાગ બતાવેલો છે એમાં ગર્ભાવસ્થાનું નિદાન અને પૂર્વ પ્રસૂતિ સંભાળ. બરાબર? તો જો અહીંયા આપણે જોઈશું ને તો ક્યાં આપેલો છે, તો મોડ્યુલ 6 ભાગ ખ માતાનું આરોગ્ય. અહીંયા તમારો જે પ્રશ્ન બધા છે એના જવાબો આપેલા છે. તો તમે એ પુસ્તકમાં જશો તો તમે એના જવાબ શોધી શકશો અને ઇઝીલી લખી શકશો. બરાબર છે? તો જુઓ, આપણે આજે તમને હું પહેલા મોડ્યુલ 6 માં બતાવી દઉં. અહીંયા જુઓ, ભાગ ખ છે અને અહીંયા માતાનું આરોગ્ય છે. તો એમાં પહેલો જ જે છે કે નિશ્ચય કીટનો ઉપયોગ કરી સગર્ભાવસ્થાનું નિદાન, એલએમપી ઉપરથી ઈડીડી, પૂર્વ પ્રસૂતિ તપાસના ચાવીરૂપ ઘટકો, પૂર્વ પ્રસૂતિ સમયગાળા દરમિયાન સમસ્યાઓ અને ભયજનક લક્ષણો ઓળખવા અને ઉચિત સંદર્ભ સેવાઓ માટે ક્યાં મોકલવા, એનિમિયા માટે યોગ્ય સંભાળ, બાળ જન્મ અંગેનું પૂર્વ તૈયારી અંગેનું આયોજન, ગર્ભવતી મહિલાઓ અંગેની અનુવર્તિત કામગીરી, સુરક્ષિત પ્રસૂતિનું જ્ઞાન, સ્ત્રી રોગ વિશેની આકસ્મિકતાઓ સંકટોને સમજશે અને આવી આકસ્મિકતાઓ એટલે ઇમરજન્સી. બરાબર છે કે એને કઈ ઇમરજન્સી અને ઇમરજન્સી છે તો એને પહોંચી વળવા માટે આપણે કઈ સંદર્ભ સેવામાં એને રેફર કરવાનું છે. સહાયક નર્સ એટલે કે એએનએમની સહાયથી માતૃ આરોગ્ય કાર્ડ અપડેટ કરશે. એટલે કે જે આપણું મમતા કાર્ડ છે એ કોણ અપડેટ કરશે? સહાયક નર્સ. બરાબર? એમના સહાયથી. તો અહીંયા આપણે જોઈશું કે ગર્ભાવસ્થાનું નિદાન પહેલો ટોપિક એ છે. તો અહીંયા કેવી રીતે આપણે કરવાનું છે તો એનો પ્રશ્ન આપણે જોઈએ તો કેવા પ્રશ્ન પૂછાઈ શકે. તો અહીંયા ચલો કે પૂર્વ પ્રસૂતિ સંભાળ દરમિયાન સગર્ભાની કઈ રસી આપવામાં આવે છે. તો હવે તમારા મોડ્યુલમાં જોશો તો તમને કદાચ ટીટી લખેલું જોવા મળશે, પણ હવે આપણે ટીડી વેક્સિન આપીએ છીએ. બરાબર? દરેક સગર્ભા સ્ત્રીને પૂર્વ પ્રસૂતિ સંભાળ દરમિયાન કઈ ગોળી આપવાની હોય છે? અહીંયા પૂર્વ પ્રસૂતિ સંભાળ દરમિયાનની વાત છે એટલે આપણે કઈ ગોળી આપીએ છીએ તો સૌથી પહેલા 3 મહિના માટે ફોલિક એસિડ, ત્યારબાદ આલ્બેન્ડાઝોલ ખવડાવીએ છીએ 3 મહિના પૂરા થાય પછી. એના પછી આપણે આયર્ન ગોળી અને કેલ્શિયમ ગોળી આપીએ છીએ. એટલે અહીંયા કેટલી ગોળી આવશે? ફોલિક એસિડ, આલ્બેન્ડાઝોલ, આયર્ન ફોલિક એસિડ અને કેલ્શિયમ. સગર્ભાવસ્થાના નિદાન માટે આશય શું ઉપયોગમાં લેવાનું હોય છે? તો નિશ્ચય કીટ. ત્યારબાદ પ્રશ્ન આવે છે પૂર્વ પ્રસૂતિ સંભાળ પેટા આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલમાં પૂરી પાડવામાં આવે છે. તો આનો જવાબ શું આવશે? સાચી વાત છે. બરાબર? આ બધી જ જગ્યાએ આની સુવિધા પૂરી પાડવામાં આવે છે. છઠ્ઠો છે કે જ્યારે નિશ્ચય કીટનો ઉપયોગ કરે છે અને તેમાં 2 જાંબલી કલરની લાઈન આવે છે એનો મતલબ કે એ સ્ત્રી ગર્ભવતી છે કે ગર્ભવતી નથી. તો અહીંયા કઈ વાત છે? 2 જાંબલી કલરની લાઈન એટલા માટે શું આવશે કે સ્ત્રી ગર્ભવતી છે. પ્રશ્ન 7, એકવાર નક્કી થઈ ગયું કે સ્ત્રી ગર્ભવતી છે ત્યારબાદ તમે તેણીને શું સલાહ આપશો? એકવાર નક્કી થઈ જાય
કે સ્ત્રી ગર્ભવતી છે તો આપણે તમારું જ્યારે પ્રેક્ટિકલ વાયવાની તૈયારી હતી ત્યારે શીખ્યા હતા કે એને શું સલાહ આપવાની છે. સૌથી પહેલા આપણે એને પૂછીશું કે તમારે મહિના રાખવાના છે કે નહીં. જો રાખવાના હોય તો આપણે એને એએનએમ બેન પાસે નોંધણી કરાવવા મોકલીશું. જો નથી રાખવાના તો સુરક્ષિત ગર્ભપાતની સલાહ આપીશું. પ્રશ્ન 8. પૂર્વ પ્રસૂતિ સેવાઓ માટે સ્ત્રીને નજીકનું સ્થળ જિલ્લા હોસ્પિટલ હોય છે. સાચું કે ખોટું? પૂર્વ પ્રસૂતિ સેવાઓ માટે તો શું આવશે? ખોટું. કારણ કે સૌથી નજીકનું સ્થળ તો એનું સબ સેન્ટર આવે. દર મહિને VHT એટલે કે મમતા દિવસ પર આંગણવાડી કેન્દ્ર પર એએનએમ દ્વારા પૂર્વ પ્રસૂતિ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તો સાચું. પ્રશ્ન નંબર 10. તમારે સાચા વિકલ્પ જે છે એની સામે ટીક કરવાનું છે. તો પ્રશ્ન છે કે પ્રસૂતિની અપેક્ષિત તારીખને નક્કી કરવામાં નીચેનામાંથી કઈ તારીખનું મહત્વ છે? છેલ્લા માસિકનો પ્રથમ દિવસ, છેલ્લા માસિકનો છેલ્લો દિવસ કે સ્ત્રીનો જન્મ દિવસ? આ તો ના જ આવે. તો જવાબ શું આવશે? છેલ્લા માસિકનો પ્રથમ દિવસ. હવે આવે છે પૂર્વ પ્રસૂતિ સંભાળ માટે જરૂરી ઘટકો કયા છે? તો તમે અહીંયા મોડ્યુલમાં જોશો તમારા તો અહીંયા પૂર્વ પ્રસૂતિની સંભાળ માટેના જો અહીંયા તમારે આપેલું છે બરાબર. પૂર્વ પ્રસૂતિ સંભાળના આવશ્યક ઘટકો કયા છે? તો વહેલી નોંધણી, વજનની નિયમિત તપાસ કરવી, પાંડુ રોગના નિદાન માટે લોહીની તપાસ, પ્રોટીન અને ખાંડ માટે પેશાબની તપાસ, લોહીનું દબાણ માપવું, પાંડુ રોગને અટકાવવા માટે 3 માસ પછી દરરોજ IFAની એક ગોળી આપવી, પાંડુ રોગની સારવાર. અહીંયા જો અમે કહ્યું ને ટીટેનસ ટોક્સોઇડ તો હવે એ નહીં આવે, હવે ટીડી વેક્સિન આવશે. ટીડી રસીના 2 ડોઝ, પોષણ અંગેનું માર્ગદર્શન અને જન્મ માટેની તૈયારી. અને જો કોઈ આમાં હવે આપણે એક વસ્તુ ઉમેરી દઈશું કે જો સગર્ભાવસ્થામાં ગંભીર લક્ષણોની ઓળખ કરી હોય તો તેના માટે જરૂરી સંદર્ભ સેવા માટે રિફર કરવો. બરાબર. તો અહીંયા એ પ્રશ્નનો જવાબ એવો આવશે. આગળ જોઈએ. પ્રશ્ન છે કે સગર્ભા સ્ત્રી માટે કેટલી પૂર્વ પ્રસૂતિ તપાસ જરૂરી છે? પૂર્વ પ્રસૂતિ તપાસ ક્યારે ક્યારે કરાવવી જોઈએ? પહેલા આપણે 4 કહેતા હતા પણ હવે તમને લોકોને આજે પ્રેક્ટિકલનું પરીક્ષા હતી ત્યારે લાભાર્થીઓનું ટ્રેકિંગ મમતા કાર્ડ અપડેટ કરવું એમાં અહીંયા આપેલું છે. ક્યારે ક્યારે જરૂરી છે કે તપાસ ક્યારે થવી જોઈએ? તો 1 થી 8 તપાસ થવી જોઈએ. પહેલી છે 12 અઠવાડિયા પહેલા, બીજી છે 20 અઠવાડિયે, ત્રીજી 26 અઠવાડિયે, ચોથી 30 અઠવાડિયે, પાંચમી 34 અઠવાડિયે, છઠ્ઠી 36 અઠવાડિયે, સાતમી 38 અઠવાડિયે અને આઠમી 40 અઠવાડિયે. બરાબર. તો એનો જવાબ આપણે આ પ્રમાણે લખીશું કે કેટલાની જરૂર છે? 8 તપાસની જરૂર છે. અને ક્યારે ક્યારે તો મેં તમને જણાવ્યું એ મુજબ. સગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય જોખમી લક્ષણોની યાદી બનાવો. હવે સગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય જોખમી લક્ષણોની વાત છે. બરાબર. તો જો અહીંયા આપણે મોડ્યુલ 6 માં જ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. જો મોડ્યુલ 6 માં આપ્યા છે કે સમસ્યાઓ અને ભયજનક લક્ષણોની ઓળખ. તો કેવા કેવા હોઈ શકે? કમળો છે, લોહીનું ઊંચું દબાણ છે, ઠંડી સાથેનો અથવા તો ધ્રુજારી સાથેનો તાવ છે, અથવા લોહી વહેવું, તીવ્ર પાંડુ રોગ, પેશાબમાં પ્રોટીન અથવા ખાંડ જતા હોય એવી મહિલાઓ, પગ, હાથ અને ચહેરા પર સોજા હોય. અને આ ઉપરાંત આપણે જે પહેલા જોયું હતું બરાબર છે કે એમાં ગર્ભસ્થ બાળકનું હલનચલન બંધ થઈ જાય,
ખેંચ આવવી, એવા જો વધારે ગંભીર લક્ષણો હોય તો એ પણ જોખમીમાં ગણાશે. બરાબર. જુઓ, અહીંયા જે છે ને મહિલામાં ગંભીર જોખમો, તો યોનિમાંથી રક્તસ્રાવ, ભ્રૂણની હિલચાલ ન થવી, માથું દુખવું, ફેર ચડવા, ચક્કર આવવા, આ બધું હોય તો એ પણ જોખમી લક્ષણમાં આવશે. આ આપણે ચર્ચા કરી ગયા, હાથ પગમાં સોજાને, આંચકી ફીટ, તાણ આવવી. હવે પ્રશ્ન છે 14 નંબરનો, કે સગર્ભાવસ્થા દરમિયાન કયા એવા જોખમી લક્ષણો છે જેથી તાત્કાલિક દવાખાને જવું પડે. બરાબર. અહીંયા આપણે બધા જ જોખમી લક્ષણની યાદી બનાવી હતી અને હવે એવા છે કે જેમાં એને તાત્કાલિક દવાખાને જવું પડે. તો અગેન આપણે મોડ્યુલ 6 માં જોઈશું કે તાત્કાલિક સંદર્ભ સેવાની જરૂર હોય એવા સમસ્યાઓ કઈ છે. તો કઈ છે? યોનિમાંથી રક્તસ્રાવ. બરાબર. પછી છે ભ્રૂણની હિલચાલ ન થવી, માથું દુખવું, ફેર ચડવો, ચક્કર આવવા, ધૂંધળું દેખાવું, સૂજેલો ચહેરો અને હાથ, આંચકી ફીટ કે તાણ આવવી. જો આમાંનું કંઈ પણ હોય તો એને તરત જ દવાખાને જવાની જરૂર છે. હવે આવે છે વર્કશીટ નંબર 2, કે સગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીએ પપૈયું, કાકડી કે અન્ય ફળો ન ખાવા જોઈએ. તો જવાબ શું આવશે? ખોટું, કારણ કે બધા જ ફળો ખાઈ શકાય છે. પ્રશ્ન 2 છે, સગર્ભાવસ્થામાં પગમાં સોજા સાથે માથું દુખવું, ધૂંધળું દેખાતું હોય તો તે જોખમી લક્ષણ છે. તો સાચું, આપણે આગળ જોઈ ગયા. બરાબર. હવે આવે છે વર્કશીટ નંબર 3, કે પૂર્વ પ્રસૂતિ સંભાળના કયા આવશ્યક ઘટકો સામેલ થાય છે? ક, ખ, ગ, ઘ. તો જો તમે આ 4 વાંચશો તો તમને ખ્યાલ આવશે. અહીંયા જ્યાં બી ટીટી લખેલું છે ઇન્જેક્શન, ત્યાં આપણે ટીડી ઇન્જેક્શન લખી દઈશું. અને નિયમિત પૂર્વ પ્રસૂતિ મુલાકાત, 2 ટીડીના ઇન્જેક્શન, 100 IFA ની ગોળી. અને અહીંયા 100 IFA ની ગોળીની જગ્યાએ કેટલી થઈ જશે હવે? 180, કારણ કે 6 મહિના આપવાની છે. બરાબર. એટલે આ બધું હિમોગ્લોબિન માટે લોહીની તપાસ. આ બધામાંથી આ જે ખ છે એ આન્સર સાચો આવશે. બરાબર. કેમ? આવશ્યક ઘટકો જે આપણે પહેલા જોઈ ગયા હતા મોડ્યુલ 6 માં, તો એમાંથી આ વસ્તુ કવર થઈ જાય છે. બરાબર. ચલો પછી આગળનો પ્રશ્ન જોઈએ. કયા લક્ષણો ગર્ભાવસ્થા દરમિયાન જોખમી નથી? પગ અને ચહેરા પર સોજો, યોનિમાંથી રક્તસ્રાવ, કાંડામાં મચકોડ અને ખેંચ આવવી. તો અહીંયા શું છે? જોખમી નથી. તો શું આવશે? કાંડામાં મચકોડ. પ્રશ્ન 3 જોઈએ. માતા અને બાળ રક્ષણ પત્રકમાં આ માહિતી સામેલ નથી, એટલે કે આપણા મમતા કાર્ડમાં આ માહિતી આપેલ નથી. તો કઈ નથી આપેલી? તો આપણે જ્યારે જૂનું મમતા કાર્ડ જોઈએ તો એમાં વજન હતું, શિશુનું વજન, રસીકરણ, પ્રસૂતિની અપેક્ષિત તારીખ બધું જ હતું. ખાલી ડાયાબિટીસની સારવારની માહિતી નહોતી. હવે નવા મમતા કાર્ડમાં RBS પહેલા જ જ્યારે બધા ટેસ્ટ કરીએ છીએ એમાં એની માહિતી આવે છે, પણ અહીંયા સારવારની વાત છે તો એ હજુ આપેલી નથી. મમતા કાર્ડ પત્રક ક્યારે ભરવું જોઈએ? તો દર મહિને, દરેક પૂર્વ પ્રસૂતિ તપાસ સમયે કે દર અઠવાડિયે? તો તમે જોશો તો એમાં દર મહિનાની કોલમ પાડેલી છે. એટલે કોઈ બેન જો મહિનામાં 2 વાર આવે તો આપણે એ તપાસની નોંધણી કરી શકતા નથી. બરાબર. પછી એની રેકોર્ડ રાખવો હોય તો પાછળ આપણે અલગથી જે કોરા પેજ હોય છે એમાં રાખી શકીએ. ચાલો હવે જોડકા આયા, કે વિભાગ અ સાથે આપેલા વિભાગ બ ના જોડકા જોડો. તો હવે આપણે જોવાનું છે કે કયું છે. તો કની સામે શું આવશે? અહીંયા તમે જોશો તો અહીંયા બ્લીડિંગ થયેલું બતાવ્યું છે, એટલે કે ભારે રક્તસ્રાવ બતાવ્યો છે. બરાબર. એટલે જોખમી લક્ષણમાં ભારે રક્તસ્રાવ. સજીવ જન્મ કોને કહીશું? ખમાં શું આવશે?
શિશુનું રડવું 30 સેકન્ડે 5 મિનિટે, હાથ પગનું હલનચલન, રડવું, શ્વાસ લેવો અને હલનચલન ત્રણેય વસ્તુ હોય તો આપણે એને સજીવ જન્મ કહીએ છીએ. ચલો ઘ નિશ્ચય ટેસ્ટ કીટ અહીંયા બતાવેલી જ છે 1 નંબરમાં, બરાબર. તો ગમાં શું આવશે? 1 નંબર. ફરીથી ગ જોઈએ તો હિમોગ્લોબિન 4 ગ્રામથી ઓછું એટલે કેવો રોગ કહેવાય? એને ગંભીર પાંડુ રોગ, બરાબર. પછી શું છે? પ્રસૂતિ બાદની સંભાળ. પ્રસૂતિ બાદ આપણે શું કરવું પડે? સ્તનપાન વિશે સલાહ આપવી પડે અને શિશુ સંભાળની માહિતી આપવી પડે. તો ચમાં શું આવશે? 4 નંબર, બરાબર. તો આ રીતે આપણે એના જવાબ નીચે લખીશું. ચલો હવે આપણે આગળ નીચે 4 જોઈએ. અહીંયા એક વર્કશીટ છે, બરાબર. એનું ઉદાહરણ છે. તો હું તમને એક વર્કશીટ આમાં કરાવી દઉં, જેથી પાછળ આપણને સમય મળે કે ન મળે તો તમને એક વર્કશીટ કરેલી હોય તો ઈઝી રહે તમને એના જવાબ લખવામાં ને એમાં. તો જુઓ, રેવતી હેરપુર ગામની સ્ત્રીના 6 માસ પહેલા લગ્ન થયા છે. તેણીએ માલા એટલે કે જે આશાબેન છે એને કહ્યું કે તે થાક અનુભવે છે, ઉલટી જેવું થાય છે અને તેણીને તેના માસિક ચક્ર વિશે પૂછ્યું. તો હવે રેવતીના લક્ષણો વિશે તમે શું વિચારો છો? એને થાક આવે અને ઉલટી જેવું થાય છે, તો શું હોઈ શકે? આપણને એવું વિચાર આવે કે કદાચ એને સગર્ભાવસ્થા હોય શકે. માલા રેવતીને તેના છૂટેલા માસિક ચક્ર વિશે પ્રશ્ન શું પૂછશે? એને શું પ્રશ્ન પૂછવો જોઈએ? એના છેલ્લા માસિકની પ્રથમ તારીખ શું હતી એ પ્રશ્ન પૂછવો જોઈએ. આશાએ હવે આગળ શું કરવું જોઈએ? તો સૌથી પહેલા પ્રશ્ન પૂછીને LMP ની જાણકારી લેવી જોઈએ, ત્યારબાદ નિશ્ચય કીટનો ઉપયોગ કરવો જોઈએ અને જો મહિના હોય તો સંભવિત પ્રસૂતિની તારીખ ગણતરી કરવી જોઈએ. આ રીતે બધી વર્કશીટ આપેલી છે. ચલો હવે આપણે નેક્સ્ટમાં જઈએ. તો બાળકના જન્મ માટેની તૈયારી, મોડ્યુલ 6 ભાગ ખ, એમાંનું જ આ ચેપ્ટર છે. દરેક સગર્ભા સ્ત્રી માટે જન્મ માટેના તૈયારીનું આયોજન પત્રક ક્યારે બનાવશો? તમારા મોડ્યુલમાં જશો આપણે 6 નંબરમાં. જુઓ, સલામત પ્રસૂતિ માટે બાળ જન્મ અંગેની તૈયારી શું છે? તો હવે ક્યારે બનાવવાનું લખ્યું છે કે સગર્ભાવસ્થાનું સમર્થન મળે કે તરત જ શક્ય એટલું વહેલું આયોજન કરવું જોઈએ અને તેમાં પરિવાર પરામર્શન વખતે પતિ, સાસુ અથવા નિર્ણય કરનાર અન્ય વ્યક્તિઓનો સમાવેશ પણ કરવો જોઈએ. તમારે ત્રીજા માસિક ગાળામાં એટલે કે 7મા મહિને પાછી ફરીથી પરિવાર અને સહાયક નર્સ સાથે તમારા આયોજનની સમીક્ષા કરવી જોઈએ, બરાબર છે. તો આનો જવાબ તમે એવી રીતે પણ લખી શકો કે જેમ બને તેમ જલ્દી સગર્ભાવસ્થાનું નિદાન થાય કે તરત જ શક્ય એટલું વહેલું જ આપણે એનું આયોજન કરવું જોઈએ. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. કયા મહિના પછી જન્મ માટેની તૈયારીના આયોજન પત્રક માટે ફરીથી પૂછવું જોઈએ? તો આપણે એનો જવાબ આગળ જોઈ ગયા કે અહીંયા ત્રીજા માસિક ગાળામાં 7મા મહિના પછી. હવે ફરી પાછી વર્કશીટ આવી છે, એ આપણે હમણાં નહીં કરીએ. પાંડુ રોગનું નિયંત્રણ સંદર્ભ ક્યાં જોઈશું? તો મોડ્યુલ 6 ભાગ ખ માં જ. મોડ્યુલ 6 માં આપણે અહીંયા જોઈશું તો અહીંયા આપણને પાંડુ રોગ વિશે આપેલું છે, બરાબર છે. સગર્ભા સ્ત્રીઓએ લીલા પાંદડાવાળા શાકભાજી ન ખાવા જોઈએ. સાચું કે ખોટું? તો શું આવશે? ખોટું. કારણ કે આપણે તો એવી સલાહ આપીએ છીએ કે એને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ, બરાબર. બીજો પ્રશ્ન છે કે એવી સગર્ભા મહિલાઓ કે જેનું હિમોગ્લોબિન 11 ગ્રામ પ્રતિ DL કરતા ઓછું હોય તેને પાંડુ રોગથી પીડિત કહી શકાય. તો જવાબ શું આવશે? સાચું, બરાબર. કારણ કે 11 ગ્રામ કરતા ઓછું એનું HB છે.
વર્કશીટ 2 જોઈએ. ઉબકા, કબજિયાત અને કાળો ઝાડો એ કઈ ગોળી લેવાથી થતી સામાન્ય આડઅસરો છે? તો આયર્ન ફોલિક એસિડ એટલે કે આઈએફએ ગોળી લેવાથી થાય છે. કયા તત્વના મૂલ્યાંકનથી પાંડુ રોગને નક્કી કરી શકાય છે? આપણે કઈ તપાસ કરીએ છીએ? કયું તત્વ? બરાબર, તો હિમોગ્લોબિન HB એનું મૂલ્યાંકન કરીએ છીએ. HB કેટલા ટકા છે એના ઉપરથી નક્કી કરીએ છીએ કે એને પાંડુ રોગ છે કે નહીં. બરાબર, હવે જુઓ પાછી વર્કશીટ આવે છે, તો આપણે એ ન કરતા આગળના પેજમાં જઈશું. હવે સંદર્ભ માટે ઉપયોગીની વાત આવી છે. બરાબર, કે જો કોઈ સગર્ભા તમારી પાસે પગે ચહેરા પર સોજા, હાથમાં સોજા સાથે આવે તો તમે તેને શું સલાહ આપશો? તો આગળ આપણે આ વસ્તુ જોઈ ગયા કે જો આવી કોઈ સગર્ભા હોય તો આપણે એને શું કરવાનું છે? તાત્કાલિક હોસ્પિટલમાં રિફર કરવાનું છે. અહીંયા જુઓ, તાત્કાલિક સંદર્ભ સેવા માટે. બરાબર, તો અહીંયા તાત્કાલિક સંદર્ભ સેવા માટે રિફર કરવાનું છે. ક્યારે રિફર કરવાનું છે? જો એને આ લક્ષણો જણાય તો. બરાબર, અહીંયા સોજા છે. જો કોઈ સગર્ભાને ઠંડી સાથે તાવ આવતો હોય તો તમે શું વિચારો છો? તે શેનાથી પીડાય છે? ઠંડી સાથે તાવ હોય એટલે આપણે શું વિચારવાનું? મેલેરિયા, અને એને હોસ્પિટલમાં મોકલવાની. જો કોઈ સગર્ભા સ્ત્રી તમારી પાસે ખૂબ જ અશક્ત, હાથમાં, ચહેરા અને પગમાં સોજા ઉપરાંત ખૂબ ફીકી જીભ સાથે આવે છે તો તે શેનાથી પીડાય છે? અતિભારે પાંડુ રોગથી. જો સગર્ભા સ્ત્રીમાં પ્રસૂતિ પૂર્વ કોઈ જોખમી લક્ષણો દેખાય તો તેને પ્રસૂતિ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જિલ્લા હોસ્પિટલમાં જવું જોઈએ. તો સાચું, કારણ કે એને જોખમી લક્ષણો છે. જો કોઈ સગર્ભા સ્ત્રીને સાંજના સમયે જોવામાં તકલીફ પડતી હોય તો શેનાથી પીડાય છે? રતાંધણાપણું, વિટામિન એ ની ઉણપના લીધે થાય છે. બરાબર, આપણા મંતક કાર્ડમાં એ ટીક કરવાનું બી આવે છે, પૂછવામાં પણ આવે છે. પ્રશ્ન 6 આવે છે, જો કોઈ સગર્ભા સ્ત્રીને કમળો થયો હોય તો તેને સંસ્થાકીય સારવાર લેવી જોઈએ? હા, ચોક્કસ. તો શું આવશે? સાચું. હવે આવે છે પ્રશ્ન 7, કઈ ઉંમરે સ્ત્રીને સગર્ભાવસ્થામાં તકલીફો ઊભી થવાની શક્યતા વધારે છે? તો તમારે 19 વર્ષથી નાની ઉંમર, 40 વર્ષથી મોટી ઉંમર કે પછી ઉપરના બંને કિસ્સામાં. તો શું આવશે? અહીંયા તકલીફો ઊભી થવાની શક્યતા છે. જો 19 થી નાની હશે, 40 થી મોટી હશે તો જવાબ શું આવશે? ગ. બરાબર, બંને કિસ્સામાં. 3 બાળકો ધરાવતી માતાને જો સગર્ભાવસ્થા હોય તો તેને પ્રસૂતિ સમયે વધુ તકલીફ થવાનું જોખમ વધુ રહેલું છે. તો જવાબ શું? સાચું. જો સગર્ભા સ્ત્રીને વધુ પડતું વજન છે અથવા યોગ્ય વજન વધતું નથી તો તેને પ્રસૂતિ દરમિયાન કદાચ તકલીફ થવાની શક્યતા રહેલી છે. તેથી તેણીએ સંસ્થાકીય સુવાવડ કરાવવી જોઈએ. તો જવાબ શું આવશે? સાચું. બરાબર, એટલે હવે તો આપણે બધાને જ સંસ્થાકીય સુવાવડ કરાવીએ જ છીએ, પણ જો બહુ ઓછું વજન, બહુ વધારે વજન હોય તો એને સિવિલ ખાતે અથવા તો જ્યાં બધી જ સુવિધા હોય એવી મેડિકલ હોસ્પિટલમાં એની ડિલિવરી કરાવવી જોઈએ. ચલો, હવે અહીંયા એક તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે જોખમી લક્ષણ કે જે તાત્કાલિક સંદર્ભ સેવા માટે મોકલવાના છે, ખમા એવા છે કે જે તે તાત્કાલિક જરૂર નથી, તો તમારે એના જવાબ અહીંયા આ કોષ્ટકમાં લખવાના છે. બરાબર, તો અહીંયા જોતા જવાનું અને લખતા જવાનું કે જોખમી ચિહ્નો કે જેને તાત્કાલિક સંદર્ભની જરૂર છે. તો સૌથી પહેલું શું આવશે? કે ગર્ભસ્થ શિશુનું હલનચલન ન થવું, હલનચલન બંધ કરી દેવું, લાત ન મારવી, તો એ તાત્કાલિકમાં આવશે. રતાંધણાપણું છે તો એ જોખમી ચિહ્ન છે ખરું, પણ તાત્કાલિક મોકલવાની જરૂર નથી, અહીંયા આવશે. ભારે પાંડુ રોગ, તો એ પણ અહીંયા આવશે, તાત્કાલિકમાં નહીં આવે. તાવ આવે છે તો એને આપણે પેરાસિટામોલ આપી અને સારવાર આપી શકીએ છીએ. યોનિમાંથી રક્તસ્રાવ, તો એ અહીંયા
તાત્કાલિકમાં આવશે. માથું દુખવું, ચક્કર આવવા, ધૂંધળું દેખાવું તો એ તાત્કાલિકમાં. સૂજેલો ચહેરો અને હાથ પગ તો એ પણ તાત્કાલિકમાં. ખેંચ અને તાણ આવતી હોય તો એને પણ આપણે તાત્કાલિકમાં રિફર કરવાનું છે. બરાબર. હવે નીચે વર્કશીટ આવે છે. વર્કશીટમાં આપણે આ પ્રશ્ન આખો વાંચવાનો, જેને કેસ સ્ટડી કહીએ, એના ઉપરથી આ પ્રશ્નનો જવાબ આપવાના, જે આપણે એક એક્ઝામ્પલ તરીકે કરી ગયા છીએ. હવે આવે છે પ્રસૂતિ સમયે સંભાળ. એ ક્યાં છે? મોડ્યુલ 6 માં જ છે, ભાગ ખ માં છે. બરાબર. પ્રસૂતિ સમયે સંભાળ. તો સૌથી પહેલું છે કે પ્રસૂતિ સમયે જન્મ સમય નોંધવા માટે સૌ પ્રથમ સેકન્ડ, ત્યારબાદ મિનિટ અને ત્યારબાદ કલાક નોંધવા જોઈએ. તો સાચી વાત છે. બરાબર. કારણ કે સેકન્ડ તરત બદલાઈ જાય છે. જ્યારે તમે શિશુના જન્મ બાદ 30 સેકન્ડે જોયું તો તે હલનચલન કરતું હતું, રડ્યું પણ હતું. જ્યારે તમે 5 મિનિટે જોયું તો તે હલનચલન પણ નહોતું કરતું, રડ્યું પણ નહોતું. તો શું તે મૃત જન્મ કહેવાશે? તો ખોટું. કેમ? કારણ કે સૌ પ્રથમ 30 સેકન્ડે હલનચલન કરતું હતું અને રડતું પણ હતું. પ્રસૂતિ સમયે પેટ પર દબાણ આપવાથી શિશુનો જન્મ સરળતાથી થઈ જાય છે. તો ખોટું. કોઈ પણ જાતનું દબાણ આપવાનું નથી. પ્રસૂતિના 3 તબક્કા હોય છે. તો સાચું. ચલો, જોડકા આવ્યા. તો પ્રસૂતિનો પહેલો તબક્કો, એમાં અ છે. બરાબર. અમાં શું આવશે? પહેલો તબક્કો કોને કહીશું આપણે? જ્યાં સુધી ગર્ભાશયનું મુખ ખુલે નહીં ત્યાં સુધીના દુખાવાના તબક્કાને આપણે શું કહીએ છીએ? પહેલો તબક્કો. પછી આવે છે બ, બીજો તબક્કો. તો બમાં શું થશે? અળનું છૂટું પડવું અને નીકળવું, શિશુનું બહાર આવવું. તો શું આવશે? 1 નંબર, શિશુનું બહાર આવવું. અને ગ, અ, બ અને ક. કમાં શું છે? ત્રીજો તબક્કો. તો એમાં અળનું છૂટું પડવું અને નીકળવું. બરાબર. તો આ રીતે આપણે કરીએ એટલે આપણને એના જવાબ આવડી છે. ચલો, પછી છે શિશુના જન્મ પછી ગર્ભનાળ કાપવા માટે શેનો ઉપયોગ કરવો જોઈએ? તો નવી બ્લેડ છે, સીઝર છે, કે જે ઓટોક્લેવ કરેલી હોય એનો ઉપયોગ કરવો જોઈએ. પ્રસૂતિ બાદની સંભાળ, વર્કશીટ 1. નવજાત શિશુને પ્રથમ 6 મહિના માટે શું ખવડાવવું જોઈએ? જો અહીંયા શું પ્રશ્ન પૂછ્યો છે? શું ખવડાવવું જોઈએ? અને આપણે શું કહીએ છીએ? પ્રથમ 6 માસ સુધી કાંઈ જ ખવડાવવાનું નથી. ફક્ત અને ફક્ત સ્તનપાન. બરાબર. પ્રશ્ન 2. જન્મના કેટલા અઠવાડિયા સુધીના સમયને પ્રસૂતિ બાદનો સમય કહેવાય? તો કેટલા અઠવાડિયા સુધીનું પૂછ્યું છે? તો 6 અઠવાડિયા સુધીના સમયને. પ્રસૂતિ બાદ ઉદ્ભવતા 4 જટિલતાઓની યાદી બનાવો અને લખો. ફક્ત 4 જ જટિલતાઓની યાદીની વાત કરી છે. જુઓ, તમારા મોડ્યુલમાં અહીંયા પ્રસૂતિ પછીના સમયમાં જટિલતાઓ. બરાબર. અહીંયા તમને કેટલી પૂછી હતી? ફક્ત 4 જ. બરાબર. તો જો અહીંયા વધુ પ્રમાણમાં લોહી વહેવું, પિરપિરલ સેપ્સિસ એટલે કે ચેપ લાગવો, ચહેરો, હાથ ઉપર સોજા, સોજા વિના આંચકી આવવી, માથાનો તીવ્ર દુખાવો અને ધૂંધળી દ્રષ્ટિ, પાંડુ રોગ, સ્તનની સમસ્યાઓ. બરાબર. ત્યારબાદ ગુપ્તાંગમાં સોજો અને છેદ. પછી અહીંયા જુઓ, કેટલીક પ્રસૂતિ બાદ તેમના મૂડમાં ફેરફાર થતો હોય છે, સ્વભાવ બદલાતો હોય છે, દુર્ગંધ મારતો રક્તસ્રાવ આવે. તો આમાંનું કોઈ પણ તમે લખી શકો છો. બરાબર. 4 જ કયા છે? અહીંયા 6 અને 1 7 અને દુર્ગંધ મારતો રક્તસ્રાવ. તો 8 આપ્યા છે. એમાંથી ફક્ત અહીંયા 4 જટિલતાની જ યાદી બનાવવાની કહી છે. પ્રસૂતિ બાદની મુલાકાત દરમિયાન માતાને તમે શું સલાહ આપશો?
તો તમે જ્યારે પ્રસૂતિ બાદ એની મુલાકાત લો તો તમારે શું સલાહ આપવાની છે? એને 6 અઠવાડિયા સુધી ફક્ત અને ફક્ત આરામ કરવાનો છે. આરામની સાથે સાથે બાળકને શું કરે? વધુ પ્રમાણમાં ધાવણ આપે, સામાન્ય કરતા માતા વધુ આહાર લે. આહાર કોઈ પણ જાતનો હોય તે સમૃદ્ધ હોવો જોઈએ. તેના આહારમાં કઠોળ અને ભાજીઓ, અખરોટ, બદામ વિશેષ રીતે ઉપયોગી છે. જો પોસાય તો એ ખાઈ શકે છે. પ્રાણીઓમાંથી મળતો આહારનો સમાવેશ થાય. પ્રવાહી વધારે લેવાના છે. એના જે જટિલતાઓ છે, કોઈ લક્ષણો જટિલતાના જે આપણે આગળ જોઈ ગયા એ કોઈ હોય તો એ તમારે જોવાના છે. ત્યારબાદ સ્તનપાનને ઉત્તેજન આપો, એનું સમર્થન કરો. સાથે સાથે માતા સાથે ગર્ભ નિરોધક સેવાઓ વિશે ચર્ચા કરો. તેને અને તેના પતિને ગર્ભ નિરોધકની પદ્ધતિ અપનાવવામાં મદદ કરો. બરાબર છે કે બે બાળકો વચ્ચે ગાળો રાખવામાં અથવા તો જો બે બાળકના જન્મ વચ્ચે અંતર રાખવાની, જન્મ મર્યાદિત રાખવાની પદ્ધતિઓ અંગેની પસંદગીમાં તમારે એમને મદદ કરવાની છે. તો બધા જ પ્રશ્નોના જવાબ તમને મોડ્યુલમાં મળી જશે. હવે પાછી વર્કશીટ આવે છે. ચાલો વર્કશીટ પછી નવું ચેપ્ટર આપણું આવે છે નવજાત શિશુની ઘરેલું સાર સંભાળ, કે જે આપણે હવે આના જે ત્રીજો ભાગ આપણો આવશે એમાં જોઈશું.